દર્શક મિત્રોને ML વાળા ચેનલમાં સ્વાગત છે। આજે હું આવી ગયો છું સુરેન્દ્રનગર જિલ્લાનું ચોટીલા તાલુકાનું સુરત દેવળ, જ્યાં ક્ષત્રિય કાઠી દરબારોના ઈષ્ટદેવ સૂર્યનારાયણનું પુરાતન મંદિર છે। થોડું રિનોવેશન કર્યું છે, પણ પુરાતન મંદિર છે, ઐતિહાસિક છે। એનો બહુ ઇતિહાસ તો ખબર નથી, પણ જ્યાં જ્યાં જૂના રાજા થઈ ગયા છે એ લોકોના ચરિત્રો, એ લોકોના સુરવીર ભક્તો, કાઠી દરબારો જે થઈ ગયા છે એના ફોટા આપણે છે એ જ જોશું, તથા સૂર્યનારાયણના દર્શન કરશું, માતા રાંદલજીના દર્શન કરશું। આવી રીતે આપણે દર્શન કરતા જશું અને જેમ જેમ વિડીયો આગળ જતો જાય તેમ તેમ બધા ફોટા સ્ટોપ વિડીયો કરીને વાંચતા જશું। હું તો વાંચી નહીં શકું, તમે તમારી રીતે વિડીયોમાં ફોટો સ્ટોપ કરી, વિડીયો સ્ટોપ કરીને ફોટા વાંચી લેવા, તો જ આપણે ખબર પડે કે કેટલા બધા કાઠી દરબારોના ઇતિહાસ આપણે જોયા છે, તથા સામણિયા સંપ્રદાયને વિશે પણ બહેનો થઈ ગયા છે એના પણ આમાં ફોટા આવશે, એ પણ જોશું આપણે। જો ઘુમ્મટ ઉપર આપણે બધા દેવોના દર્શન કરીએ છીએ, વરુણદેવ, વિષ્ણુજી, પાછા ભગવાનનો સીન લીધો। આ બાજુ ભોજનાલય છે, ઓફિસ છે। આ બાજુ કહેવાની છે ખબર નથી। જો અહીંયા એક દેવ બેઠા છે, જ્યાં સુધી ગણેશજી અને હનુમાનજી મહારાજના દર્શન ન કરો તો કોઈ પણ સ્થિર સ્થાનનું ફળ મળતું નથી। ઘણા ખરા લોકોને ખબર નથી, કોઈ પણ દેવસ્થાને જાય પણ ગણેશજી અને હનુમાનજી મહારાજના દર્શન તો કરવા જ, તો જ તેનો સાચો મહિમા જાણી શકીએ અને ફળ મળી શકે તેનું। હજી નીચે આપણી જેટલા પરંપરામાં ભક્તો થઈ ગયા છે તે પણ આપણે જોશું। બધા પણ ભક્તો છે, વિડીયો સ્ટોપ કરીને તમારે જે વાંચી લેવું। જો ડેરી પર લખ્યું છે ને, અહીંથી તો મને ચબૂતરા છે, બાબા બજરંગદાસના સ્થાનમાં જોયા હતા ને એવા કબૂતરને રહેવાના ચબૂતરા છે। દરબારગઢમાં રિનોવેશન ચાલુ છે। આ બાજુ દરબારગઢમાં હવે આપણે પહેલા ધ્વજાના દર્શન કરી લઈએ। દરબારગઢમાં લીલા ચરિત્ર છે કાઠી દરબારોના, એમના ફોટા છે ત્યાં, તે દર્શન કરશું। તમારે ફોટા જોતા જવા, વિડીયો સ્ટોપ કરી ફોટો વાંચી લેવો ઝૂમ કરીને। દાદા ખાતરે લેખ કરી આપેલો હતો। ગરડામાં દાદા ખાતરે લેખ કરી આપેલો ને, તે લેખ છે સામે ભગવાનને મંદિર બનાવવા માટે।
વિડીયો સ્ટોપ કરીને વાંચી શકો છો. આમાં પણ વિડીયો સ્ટોપ કરીને તમે વાંચી શકશો. ભગવાન સ્વામિનારાયણના ચરણામીન છે. કાઠી દરબારો પર તો અડક રાજી થયા હતા ભગવાન સ્વામિનારાયણ. જૂનવાણી ઢોલિયો છે. કાચ હોવાથી વાંચી શકાતું નથી. આવી રીતે જો જૂની તલવાર છે. વિડીયો બધા સ્ટોપ કરી અને વાંચી લઉં ખાસ નમ્ર વિનંતી છે. ભણવા ગયા હતા બધા એ લોકો છે. સુરેન્દ્રનગર જતા કુમારો એના પોઝ છે. મોતીથી ભરેલું છે જો ભગવાનનું ચંદરવો. મોટા બધા રજવાડા કાઠી દરબારોના એનો ફોટો છે. કાઠી દરબાર દીપડાને મારેલો ફોટો. જુનવાણી ફોટો અહીંયા પણ છે પાછો. ક્ષત્રિય કાઠી દરબારો ના બધા ફોટા છે આપણે જોઈ શકીએ છીએ. આ સિમ્બોલ કાઠી દરબારનો છે પણ કઈ તો છે આપણે ખબર નથી. કાઠી દરબારમાં માતાઓ બહેનો નો ફોટો પણ છે. પ્રસાદીનું કંઈક ચેવું છે. જૂનવાણી મંદિર મને એમ છે કે આજ સૂર્યનારાયણનું હતું એવું મને થોડોક અંદાજ છે. સુરત દેવળનો આ રીતે આખા રૂમમાં ફોટાના સીન લીધા. પચવાડા દરબારગઢ છે ને એમાં ઘોડશાળા અને ગમાણ હતી જૂનવાણી એનો આપણે સીન લીધો. આ સીન લેવાઈ ગયા પછી બીજા રૂમમાં જઈએ છીએ ઓસરીમાં.
તલવારનો સીન પાછો આવ્યો છે. ગરડામાં જીવુબા એટલે કે જયાબા જે એપલ ખાચરના દીકરી હતા, તેઓ ઠાકોરજીને હાથોહાથ જમાડતા. એ આપણે જીવુબાનું જોયું. આ બધા ક્ષત્રિયોએ આપણે 1947 પછી ભારત સરકારને જે પોતાનું રાજ્ય મિલકત સોંપી એની સાઇન છે. હિંગોળગઢનો કિલ્લો છે, મને એવું લાગે છે. ફોટા બધા છે, પણ ઝૂમ કરીને તમે વિડીયો સ્ટોપ કરીને ઝૂમ કરજો એટલે તમને વાંચવા મળશે. જૂના જેટલા ક્ષત્રિય દરબારો હતા એના ફોટા, એની યાદો, એનું સ્મરણ, જે કાંઠી દરબારોના વંશજ હોય એ તો બિચારા જોઈને ધન્યતા અનુભવશે. અને અહીંયા આવી પણ ગયા હોય અને અમે વિડીયો મૂક્યો હોય તો થોડોક અમારા પાસે પણ દર ગુજર કરજો. અમારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો, જેથી કરીને બીજાઓને પણ ખબર પડે કે કાંઠી દરબારોમાં ક્ષત્રિયોનો ઇતિહાસ સુરત દેવળમાં જે દરબારગઢ છે ત્યાં ફોટા દ્વારા છુપાયેલો છે અને બીજા લોકો પણ તે અહીંયા આવે. ખાસ કરીને સૂર્યનારાયણ દેવના દર્શન કરવા. જ્યાં પાછા જીવુબાનો ફોટો આવ્યો છે. ગરડામાં હાથો હાથ ભગવાનને જમાડતા ને એ બધા નાના રજવાડાના જે હતા નકશાઓ એ છે. પ્રસાદીની દેરી છે, ક્યાંની છે એ વિડીયો સ્ટોપ કરીને જોજો. જીવુબાનો ફોટો પાછો આવ્યો છે. જો જમાડતા જોયા, હાથો હાથ ભગવાનને જમાડતા. એ પલખાચરના દીકરી હતા ગરડામાં. સામે ભગવાન જ્યારે આવ્યા ને ત્યારની વાત છે એ ફોટો. પાછો નકશો આવ્યો છે રાજા રજવાડાના, ક્ષત્રિય દરબારોના. પ્રસાદીનું બધું છે. વિડીયો સ્ટોપ કરીને વચાય તો સારું. મગજ બીજા એવા છે. કાચ હોવાથી બહુ જ તકલીફ થાય છે સીન લેવામાં, પણ બધા નાના નાના નકશા છે તે જોઈ શકો છો આપ. વિડીયો સ્ટોપ કરીને જોજો, ઝૂમ કરજો.
નાના નાના નકશા છે રજવાડાના. આ પણ એક ધૂળ છે, શું છે તે દરેક વાંચજો. ક્ષત્રિય દરબાર બેઠા છે. વાહ વાહ. દરબાર સુરવાળા મોતીથી ભરેલું આવ્યું. પાછું આખું નામ લખેલું છે. મોતીથી ભરેલું છે, ઝીણા ઝીણા મોતીથી ભરેલું છે. ભાગવતજીમાં લખેલું છે કે રાજાઓ એ પણ છે ને ભગવાનનું સ્વરૂપ હોય છે. અમુક હજારો લાખો વર્ષ પહેલા જ્યારે રાજાની ઉત્પત્તિ નથી થઈ ત્યારે ભગવાન રાજા બધા ઈર્ષાળુ હોય, જે અસુર લોકો હોય એને હણતા, પછી પોતે રાજા રૂપી જ રહેતા. એવી રીતે અત્યારે પણ ભગવાને ઘણા વર્ષો પહેલા જ ક્ષત્રિય રાજાઓ વસાવ્યા છે ને રાજાઓ બધાએ ધર્મમાં રહી અને પ્રજાનું પાલન કરતા અને પ્રજાની સેવા કરતા. એટલે મારું કહેવાનું એ છે ટૂંકમાં કે રાજા પણ કાઠી દરબારમાં કે કોઈ ક્ષત્રિય દરબારમાં જે પણ રાજા હોય ભગવાનનું સ્વરૂપ હોય છે. ભાગવતજીમાં લખેલું છે. રૈયતનું રક્ષણ કરે છે ને, રાજાઓને રૈયતનું રક્ષણ કરવું એની ફરજ આવે છે. આ પણ નકશો છે. થોડો ખરાબ આવશે, પછી સારો આવી જશે. ઢૂંઢવાની પેટાળો છે. કાચનું હોવાથી બહુ સીન નથી લઈ શકાતા. જૂનવાણી બધી દરબાર કચ્છ છે. આ જૂનવાણી ગાડું છે. એનો બહારથી પણ આપણે શીખ લઈએ. જૂનવાણી ગાડું હતું, બહારથી લીધો છે. આ જે ડિઝાઇન વાળું દેખાય છે એ દીવડા છે. એમાં દીવડા છે, જૂનવાણી દીવડા એમાં હતા. આ બધું વિડીયો સ્ટોપ કરીને તમે વાંચો તો જ મજા આવશે. તમને બધું જોવાનું ને મનમાં આનંદ પણ બહુ થશે. વાંચો નહીં તો શું કામનું. દરબાર ગઢડા સિંહ લીધા. યાત્રિકો માટે રહેવા માટે સૂર્યભવન છે. પાછો મંદિરનો એકાદો સિંહ લઈ લઈએ. જો મંદિરનો સિંહ લીધો છે આપણે. પડી છે મંદિર પાસે. આ ઓફિસ છે, ઓફિસ જેવું છે. ઈષ્ટદેવ શ્રી સૂર્યનારાયણ ભગવાન મંદિર, શ્રી કાઠી દરબાર ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ.
હવે આપણે ગૌશાળા તથા ઘોડાસણમાં જઈએ. થોડોક વિડીયો કાઢવો આવશે, પછી સારું થઈ જશે. ઘોડા બાંધ્યા છે. આ બાજુ બીજા પણ ઘોડા બાંધ્યા છે, વછેરી છે. દર્શક મિત્રોને મારો વિડીયો કેવો લાગ્યો છે એ કહેજો. અને ગૌશાળામાં બેસીને લીધા છે, પણ ગાયો બધી ચરવા ગઈ છે એટલે લીધું નથી. અને આ રીતે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. ચાલો, જય હિન્દ, જય ભારત, જય સૂર્યનારાયણ, જય સ્વામિનારાયણ, જય માતાજી.